આ સરપંચે કામ તો હારા કરા હે પણ મારા જો બધાને મને સપનામાં બૈરા આવે બધાનું બૈરું હોય પણ મારું બૈરું નહીં. શું કે લ્યા? સાચી વાત છે ને સરપંચ સાહેબ, બૈરો તો લાઈ દે. સરપંચ સાહેબ તમારે ખુદ બૈરો નહીં ને આને છે ને તમે બૈરો લાઈ દે. લા ભયા તારું ખુદ મારે બૈરું નથી તો તને બૈરું ચાંચ લઈ દેવાનું. બીજું કઈ કામ હોય તો કહો. તમે સરપંચ છો, ગમે તે ભોગ થાય તમારે ગોતી આલવું પડે. એક શરત, હા બૈરું તો લઈ આલું પણ આ ભોમાં ની ઓલા ભોમાં તને બે બૈરા લઈ આલીશ. સરપંચ સાહેબ બોલો બોલો. એક વાત કહું તમને. બોલો બોલો. અમારે હે ને આ મુકેશભાઈ નું છે દિમાગ નહીં કામ કરતું. અલ્યા તારે પણ પેલા કહેવાય ને કે ભાઈ આ ભાઈ નું મગજ કામ કરતું નથી. પણ આમાં આ તો તમે ભેગા લઈ જમાય અમારા ભાઈ. અરે હું તો મારી સમસ્યા માટે આવતો હતો. શું કઈ ના આવ્યો તમે નેમાબુ? મોકો મને કઈ નહીં કઈ ના આવ્યો સાહેબ. બોલો બોલો. આ અમારે હે ને ખેતરમાં પાણી બહુ ભરી આવે એનું કામ કરો. લા લેપા ભાઈ તમે એમ કહેતા કે પાણી નથી આવતી, હવે પાણીની સમસ્યા મતાવી તો કે ક્ષેત્રમાં ભરી જાય છે. અરે સરપંચ સાહેબ ભલે એટલું બધું પાણી તો ના લાય, મારે વાબુ કેવી રીતે? હારું હું મારા ભેમાન ફોન કરું. કરો. એટલે ભેમા પેલા ઉકાના ક્ષેત્રમાં પાણી જવા દે, આ લેબાનું ક્ષેત્ર ખાલી કરી નાખો આવું. એ હા થઈ જાય ચારે આજકાલ થઈ જાય તમારા ક્ષેત્ર ખાલી થઈ જાય પાણી. શેલા સરપંચ સાહેબ બોલો બોલો બેન. આ તમે શું વાત કરો? મારે ખેતરમાં ખાટલો રાખીને જવું પડે, અંદર આવવું પડે જવું પડે. લેબા ભાઈ પણ તમારે મને 2 દાડા પેલા 3 દાડા પેલા કેવું પડે ને. અને એ દુબઈ લાયો આ તો મળતા નહીં એવા. હે હા દુબઈ થી ખાટલા આયેલા. ઈચી વાત. અરે આ તો પાણીમાં તમે બેહો ને હોય હેડો જાય ઓટોમેટિક. ચિંતા ના કરો લેબા ભાઈ, પાણી તમારે કાલ સમસ્યા મટી જશે. ખાટલો બાટલો રાખીને જવું પડે ને. ના કાલે 2 દાડામાં તમારી સમસ્યા ભેમાન કહી દીધું છે. ઉકાના ક્ષેત્રમાં પાણી જતું રહે 12 પાસ. શું કે મારે પગ બગડે છે પાણીમાં જવું ગારા વાળા થાય. મારા બેટા આવા નવા શિકાર જેટલા માણસો મારા ગામમાં ફર્યા મને ખબર પડતી નથી. એક કે મારું બૈરું લાવી દો, એક કે મારે ક્ષેત્રમાં પાણી ભરાઈ ગયું છે. ખરેખર કોઈ અધિકારી લાવો તો મારે તો યાર ઇજ્જત ના ધજિયા ઉડી જાય યાર. અને હવે માણસો મને બરોબર લાજ્યા નહીં મને આ યાર. સરપંચ હા ભાઈ તો હવે એમની રજા લઈએ. ભલે જય માતાજી. તમારી સમસ્યા પ્રશ્ન હલ થઈ જશે. મારી તો થઈ ગઈ. આમને કામ કરજો. હા મેં થોડું જોજો 100% ઓલા ભમો ખાઈ દીધું થઈ જાય. એમ ને ફાઈનલ આઈને ભાઈ ઓલા ભમો ખાઈ ને જઈએ. હવે જો સરપંચ રાજી એટલે સરપંચ કોઈ જૂઠું ના બોલે. સાચી સરપંચ જૂઠું ના બોલે. સાચો આવજો સરપંચ બીજી વખત આવશો. આવા નાવા આવે મારે તો આબરૂની બ્યાની ઘર નાખે. બૈરા લઈને કે બૈરાના ફોન કરી આલો. મારે તો હવે મગજ સર તું હોય ને મને ખબર હોય ને મને એમ કે આ બીજું કામ લઈને આવ્યા. સમસ્યા તો આપણે મટાડી. ઓ સરપંચ સાહેબ. ઓહો રામ રામ. આવો તમે ઘરે હોતા નહીં જાઓ રહો. એટલે ભાઈ હમણાં હું બાર થોડો મીટિંગમાં જઈ રહ્યો હતો. શું હતું બોલો બોલો. તમારા ઘરે જઈને દારૂ માર્યું હતું. હવે હમણાં થોડુંક બહાર જઈ હતા. હવે મારા સીટો પર 3 દાડા કૂતરું મર્યું કોનું ભોલા મારે. ઓહો હો એટલે સરપંચ ને અમને ખેતરમાં પાણી ભરેલું પણ અમને કૂતરું એક કે મારા ભાઈ લાવી દો, એક કે મારે કૂતરો મરી ગયો. હવે તમે યાર તમને હોટલે લાયા તો અમારે કોઈ ભરોસો રાખવો પડે. હવે કૂતરું તાળા વાળા માણસો આવશે હું કહેવાય દઉં છું પણ હવે એટલે કૂતરું તાવા વોટ તમે એવો કૂતરું મારવા થોડા વોટ લેવા આવે. તમારે તાવ પડે કૂતરું તો વોટ તમારા લાવે. એ તો આપણે ફોન બે વોટ આલે સાચી વાત છે. કૂતરું માણસો તમે મિલી દેશો અમી પણ હવે મારે તો જઈશ મારે ના દે કોણ. હેડો કાંક સમસ્યા કરે ના ચાલે સરપંચ તમે જવા જાણે મારા હેડે રહે તો મારા સીટમાં બાસ મારી મારે બધું બંધાઈ જાય. કરવાનું શું અમારે કહો? કરી આલો કઈ પ્રશ્ન હાલ થાય તમારો કરીએ. શું સીધી પ્રશ્ન આગળ દાળ કરે તો કૂતરું મરે. ભાઈ કૂતરા તો કે તારો સરપંચ ના બન્યા હોય ને એ તમારે કોણ કોણ સાહેબ? લા ભલા મારા ભૂખે કૂતરો હું બનાવી દઉં કહું. ના જાણે તમે તલાઈ દે છે. જો તમારા ગામમાં મેં લાપોડા મેં કૂતરા તળાવી દે પહેલા સરપંચ મારે તાવ જાવ ના રે હેડ આપતી તાણી હટ હાલો તારો તાળો હાલો અને હરિભાઈ ગામમાં ના હેડો હેડો તો કૂતરી તાળો હેડો. ગામમાં મીટિંગ રાખા અમે આજે કે સરપંચ કૂતરા કરવા નહીં આવે. હવે તમારે દૂર કરવો પડ્યો. હેડો